હળવદના માનગઢ ગામે નવનિર્માણ પામેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં શિવપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આજે છઠ્ઠા દિવસે મોરબી ગ્રુપ દ્વારા સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરીને 227 બોટલો રક્તની એકત્રિત કરી હતી। તારીખ 23 એપ્રિલથી 1 મે સુધી નવનિર્માણ પામેલા મંદિરમાં શ્રી સોમનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શિવપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન થયું છે, જેમાં કથાના વક્તા શાસ્ત્રી કિરણભાઈ જોશી વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય શૈલીમાં ભક્તોને કથા રસપાન કરાવી રહ્યા છે, જેનો સમય સવારે 9થી બપોરના 12 વાગ્યાનો અને બપોરે 3થી સાંજે 6 વાગ્યાનો છે। આ કથામાં દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે અને સંતો મહંતો પધારી રહ્યા છે। તો સાથે જ શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો સાથે જ આજે માનગઢ ગામ સમસ્ત મોરબી ગ્રુપ દ્વારા સંસ્કાર બ્લડ બેંકના મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 227 બોટલો રક્તની એકત્રિત કરવામાં આવી હતી અને ખાસ હૃદય રોગીના દર્દીઓ માટે તપાસ કેમ્પનું આયોજન થયું હતું। માનગઢમાં શ્રી શિવપુરાણ જ્ઞાન યજ્ઞમાં માનગઢ સહિત આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં કથાનું રસપાન કરી રહ્યા છે। તો સાથે જ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। માનગઢ ગામ સમસ્ત આયોજિત શ્રી નવનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શિવપુરાણ જ્ઞાન યજ્ઞ તારીખ 23/4/2024થી 1/5/2024 સુધી શિવપુરાણ જ્ઞાન યજ્ઞ કથા ચાલુ રહેશે। તેના વક્તા શ્રી કિરણભાઈ જોશી છે તથા 1/5/2024થી 3/5/2024 3 દિવસ અમારે અહીં યજ્ઞ મંડપમાં હવન એટલે કે શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 3 દિવસ હવન રહેશે। તેમાં પ્રથમ દિવસ, દ્વિતીય દિવસ અને ત્રીજા દિવસે શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે। આ કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું અને કેવા કેવા આયોજન કરવામાં? આ કાર્યક્રમમાં રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ કરેલો હતો। તેમના ભજન સમ્રાટ શ્રી પરસોત્તમ પુરી બાપુ, પિયુષભાઈ મિસ્ત્રી અને લોક સાહિત્યકાર અનુભા ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય સંતવાણીનું આયોજન થયું હતું। આજે બ્લડ ડોનેશનનું આયોજન છે, એમાં મોરબી યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલું છે, માનગઢ મોરબી યુવા ગ્રુપમાં। ને અત્યારે ધાર્યા કરતાં ઝાઝી બોટલો 300+ બોટલો ગામમાં ઉત્સાહને લીધે થશે એવું આયોજન છે। હું ડૉક્ટર જિગ્નેશ પટેલ, કાર્ડિયોલોજિસ્ટ। અત્યારે માનગઢ ગામે જે આયોજન કરવામાં આવ્યું છે એ બધા માટે બહુ સારી વસ્તુ છે અને બધા લોકો એનો લાભ લઈ રહ્યા છે। એ બહુ સારી રીતે આયોજન કરવામાં આવેલું છે। અત્યાર સુધી કેટલા પેશન્ટોએ લાભ લીધો? અત્યાર સુધીમાં હજુ તો હમણાં જ ચાલુ કર્યું અડધો કલાકથી, એટલે આપણે 5 પેશન્ટો જોયા અને હજુ ઘણા બધા વેઇટ કરી રહ્યા છે।